તો હર હર મહાદેવ એ ફેમિલી તો કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 ઉપર અને જસ્ટ હજુ બધા ઘરમાં ઉઠ્યા જ છે અને બધા નહીં મતલબ મમ્મી તો ક્યારના ઉઠી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવી રહ્યા છો તમે અત્યારે? વિચારું છું ચણા અને અચ્છા બરાબર. આજે છોકરાઓ તમારા મોડા ઉઠ્યા, શું કહેશો એના વિશે? કશું કેવું થયું ઓલી જો હજી ત્યાં બ્રશ કરે છે. હે આજે હું તમારો છોકરો તો વહેલો ઉઠી ગયો ને? હે ને? તો ઉઠી ગયો. ઉઠીને નાઈ ધોઈ લીધું. આ તે કાલે કોક કહેતું હતું કે એક જ દિવસ ઉઠ્યું એટલે હું કે હવા કરે એમ. હે કોણ કહેતું હતું? 2 દિવસ જ એમ. જા ને હવે તો બસ અહીંયા આ કાર્યક્રમ ચાલે છે ચા બનાવવાનો. અને તમે ચા મૂકી કે ઓછી કરી કે કંઈ મેં તો ઓછી જ કરી. કરી? સાચું કહેજો. નથી કરી ને? જો માંથી ના પાડે જો પાછળથી તમે એ રહેતી જ નહીં ઘરમાં તો શું કે ખોટું ના બોલો મમ્મી. ના ના નહીં પીતી. દવા વવા પીવું છો કે હા ટાઈમ ટુ ટાઈમ? તો લીધી કે નહીં દવા? હા લીધી આ રહી મને સામે જ પડી છે. હા બસ એવી રીતે સામે રાખવાની, બાકી તો ભાઈ તમે લેતા નહીં. તો બસ કંઈ નહીં, અત્યારે હું જઈ રહ્યો છું મારું બેંકનું કામ પતાવવા માટે. અને પછી અમારા લોકોને અત્યારે પાસપોર્ટનું ને એવું બધું કરાવવાનું છે. અમે લોકો લગ્નમાં ડાન્સ કરવાના છીએ અને એની ડાન્સની પ્રેક્ટિસ આજે અમે લોકો કરવા જવાના છે. તમે જોઈ શકો છો પૂજાની નવી હેરસ્ટાઈલ. બટ ગાઈઝ તમને આવું જો ગમતું હોય તો પછી હું કોઈના લગ્નમાં હેરસ્ટાઈલ અરે જવા દે જવા દે. મને જ નહીં ગમતું, એ લોકોને શું ગમે? કલર ચેન્જ તમને દેખાય છે ગાઈઝ, બ્લેક ટુ બ્રાઉન. આનું જે મિક્સચર છે મારા બાલોમાં સમથિંગ અલગ જ છે. અને મને આ પર્સનલી બહુ જ સરસ મજાનો થોટ કહો. એ થોટ એવો છે કે મુશ્કેલીનો સમય હોય ને ત્યારે માણસ એકલો પડી જાય, પણ જો મુશ્કેલીઓ આવે ને તો જ માણસ મજબૂત થાય. તો એ બહુ સારી વાત છે. પણ તને મુશ્કેલી જ નહીં આવી. મને મુશ્કેલી જ નહીં આવી એટલે તો તેની સાથે હું હોઉં છું ગાઈઝ. તો પણ હું મજબૂત છું ને. ક્યાં તને લાગે નહીં ને તો તું મને સામે ન મારે ને તો તું મજબૂત. સામે ન માર, તું મજબૂત નથી બોલી. તું તું રહી દેજો બરાબર. મમ્મી એને કહી દે ને. પણ તું હમણાં બોલી હું મજબૂત છું. રહી દેજો. ગઈ એનું પોતાનું કામ હતું અત્યારે, બધું બેંકમાં જવાનું ને આન તેન બરાબર છે. તો એ માણસ વહેલી નથી ઉઠી. બોલો. તો કહીશ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3 અને હું નહીને ક્યારની આવી ગઈ છું. અને અત્યારે આદિત્ય ગોસ્વામી પાછા આવી ગયા છે. પણ મને એની પર બહુ જ ગુસ્સો આવે છે ગાઈઝ. શું કરીને આવ્યો છે તું? છી બોલ ને. નવી વોચ લઈને આવ્યો છે. કેટલાની છે? ખાલી ખાલી કેટલાની? 1600 રૂપિયા. 1600 રૂપિયાની ના હોય, ના હોય. 1600 છે. સાચું બોલ. મારા સમ અને મને ખબર છે ગાઈઝ, કારણ કે હું તો નહીં લઉં, કારણ કે મને ખબર છે કે અઠવાડિયા પછી કદાચ મારા જ હાથમાં હશે. તો આદિ અમીર છે, અમીર સાથે મેં લગ્ન કર્યા છે ગાઈઝ, મતલબ કરવાના છે. હવે આદિ અમીર તો હું બી અમીર, પણ આપણે આપણી ગરીબાઈ છોડવાની નથી. કારણ કે આદિ બધું જેવી વસ્તુ યુઝ કરે પછી મારી પાસે આવી જાય છે. તો પછી હું શું કામ બગાડું મારા પૈસા? ઓહો, કકરાટ વધારે કરે પ્રેમ કરવાને વાલ કરવાને બદલે. તો ગાઈઝ એક સરપ્રાઈઝ આપું તમને. મમ્મીના જે સપનામાં બા આયા. કઈ કીધું નહીં અમે આપણે જેમ આયા તો જાલી રાખ્યા કે જવા જ ન દો. સપનામાં જાલી રાખ્યા કે જવા જ ન દો. એટલે મેં કીધું તમને બધાને બતાવો ને. મેં કીધું બેહો પછી આદ્યા હતા ને તો મેં કેમ હું જવું હવે તો મેં કીધું બેહો ને. પહેલેથી કયો એમ નો મજા આવે. પહેલેથી કયો. તમે હમણાં મને કેમ કહેતા હતા? પહેલેથી કયો. એટલે આપણે બહાર આમ ફરવા ગયા હતા તો આમ સપ્તાહ ને એવું બધું હતું ને તો અમે ગયા હતા. આપણે તો અમને ભારતીબા ખરા ને મરી ગયા હતા એ ત્યાં હતા. હાર હેરો તમે આવી ગયા. મેં કીધું કે હો અમે આવી ગયા કે પછી પતી ગયું એટલે આપણે તો રૂમ ઉપર આવીએ ને તો મેં તો રૂમ ખોલ્યો. મને સૃષ્ટિ ગઈ તો સૃષ્ટિ મેં કીધું હે સૃષ્ટિ હવે આપણે જઈએ. મેં કીધું તો રૂમ ખોલ્યો ને તો આમ કરીને ઊંઘ્યા હતા તો પછી મેં તો ઉઠાડ્યા. મેં કીધું કેમ તમે હોઈ ગયા છો? તો કે બોલે નહીં બોલે નહીં તમે હાચુક લાવી ગયા. મેં કીધું તો પછી કોઈ હતું નહીં. આને કીધું કે મેં કીધું જો રીબા
દેખાય છે મને તો કઈ દેખાતા નહીં. પછી આદિ ફોનમાં હતા. મેં કીધું આદિ જો બહાર, પણ મારો આમ અવાજ જ ના નીકળે. આમ અવાજ ખુલતો જ ના નીકળે. આમ હા. તો હા હા એમ જ થાય અંદર ને અંદર જ. અચ્છા મને બોલવા જાય તો એવું થતું હતું. હા તો પછી મેં કીધું કે આદિ આદિ, પછી આમ બારણું ખખડાયું. પછી જોડે આવ્યા, કીધું બહાર જાય છે. પછી કેમ હું જવું હવે કે કઈ જવાનું છે દી? તો કે ના હું જાઉં ને મારા ઘેર એમ કીધું. વાહ. પછી તો આમ બહાર ગયા ને તો મેં હાડી પકડી રાખી. તો પછી મેં કીધું આદિ બા આયા. તો કે ના હવે નહીં આવે, જવા દે હું જતી રહું. એમ કઈ જતા રહે ને મને ઊંઘ ઉડી ગઈ. બપોરે. મતલબ હું ના આવ્યો એટલે મને મળવા આવ્યા હતા તો હું જતો રહ્યો એમ. ટૂંકમાં એને બીજે જન્મ લઈ લીધો છે ગાઈસ. હા. બરાબર છે. અને એને જવું હતું ઈ કે મારે હવે જ્યાં મોડું થાય જ્યાં પારણામાં ઓલા ઉડાવ્યા છે ને ત્યારે આવ્યા અહીંયા. એવી રીતનું હોય. એટલે આપણે પેલો ફોટો જો કરીએ ને એટલે આપણને આવે મનમાં ઊંઘમાં આવી જાય. આવી જાય. ફર્સ્ટ ટાઈમ એ બધું કોઈના પહેલી વાર આવ્યા ને તમને? પહેલી વાર બા સપનામાં આવ્યા કોઈને હજુ આયા જ નથી. તમને નથી આવ્યા કોઈ દિવસ? અમને નથી થાય, મને નથી આવ્યા. આવી જા આવ્યા. આ પકડી રાખ્યા તો વયા ગયા. એ કે સાડીને જેડો પકડી રાખો, આવો આથી જુઓ એ કે બા આવ્યા. તો એ કે રેવા દે ને હવે હું જતી રહું, નહીં આવે ઈ કે. પણ આદિત્યને હવે એવું થશે ને કે હું ઇગ્નોરિંગ બંધ કરું કેને તને કેનું ઇગ્નોરિંગ? કે કોઈ બી કદાચ વસ્તુ ને એનો હવે તરત બોલાવવાનું એમ નહીં કદાચ મમ્મી એવું બન્યું હોય, હું કદાચ સંડાસમાં બેઠો હોય ને તમે મને બોલાવતા હોય તો ઊભો થઈને કેમ ના આવું? સમજ્યા મારી વાત? એવું બની શકે ને તો પછી એટલે બધી પોસિબિલિટી હવે. આ કઈ સંદેશો ના મોકલ્યો તમને? ના કઈ નહીં કે હું ખુશ છું, આ તે મેં જન્મ લઈ લીધો, કોઈ જ નહીં. અરે રે તમારા પતિને કહી દો ભાઈ હવે એ જો આવશે નહીં રે. 11:30 વાગે આવશે ત્યારે સરપ્રાઈઝ આપશો તમે એને? સારું વાંધો નહીં. બસ કઈ નહીં, હમણાં થોડી વારમાં અમે લોકો જઈએ છે. આખો દિવસ કાંઈ બોલ કરું છું ઘણી તો મને મારા ઉપર બી પ્રોબ્લેમ આવે છે કે ભાઈ બસ કર યાર, પણ મારું મોઢું એવું છે કે શું છે કે ખબર નહીં પડતી ગાઈસ. બંધ તો બસ હું બંધ. બોલવા એ જય બંધ. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે પ્રેક્ટિસ કરવા માટે અને જમવાનું જમી લીધું. આજે ચા ને ભાખરી જ હતા જમવામાં, તો મસ્ત શાંતિથી જમાઈ ગયું છે અમારે લોકોનું. અને અત્યારે રેડી થાય છે પૂજા. તમારા લોકોને 8 વાગે નીકળવાનું હતું ને અત્યારે વાગી ગયા છે, તમને બતાવું છું. જુઓ કેટલા વાગ્યા છે? 8:30 વાગ્યા છે. મારી નવી ઘડિયાળમાં 8:30 દેખાડે છે પૂજા. એટલે આપણે ફટાફટ પહોંચવું જોઈએ, મને એવું લાગી રહ્યું છે. બસ હવે ઓ સરકારી જોઈ લે, તને ઘરે રાખવામાં કોઈને મજા નહીં. બહુ મોડું ના કરતા. અચ્છા એવી રીતે, મેં તો કીધું ઘરે मम्मी जी इसमें इतना जोरों से बोलने की कोई जरूरत नहीं है आपको, ठीक है? વહેલા જાઓ તો વહેલા આવે. તો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે પ્રેક્ટિસ કરવા માટે સ્ટુડિયો પર, ને ત્યાં અંદર થઈ રહી છે અત્યારે પ્રેક્ટિસ. ઓહો ઓહો હા આ નતું થયું તારાથી. હા हाँ तो नहीं भूल जाओ. 5, 6, 7, go! 5, 6, 7, 1. Go! ઓહો 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 આવ્યો. હા તું કેમ છે? કેવું ચાલે છે? મારું તો કે નહીં ચાલતું, હું નથી આ પરફોર્મન્સ સંગીત નહીં આવે એવું કહો છો? સંગીતમાં હોય જ, પણ આ વાળામાં હું થોડી છું. તમે આમાં નથી. પછી કરીશ મેં. કરી લીધું? બતાવ. આય ખરેખર સિમલામાં હોય એવું જ લાગે ભાઈ. એ તો બારે માસ શિમલામાં હોય. એ તો ઉનાળામાં આવું પહેરી નીકળે. ઠંડીનું મારું. હાય ગાઈસ. કેવું છે મારું ઠંડીનો કોટો? પણ જો કે હવે 2-3 દિવસ એને ચલો કરો તો ખરા તમે બી ડાન્સ. શીખી ગયા આખી આખો. શીખી જ જાય, કોની બેન? એટલે પેલી એનું નામ શું એ ભૂલી ગયો, મસ્ત પંચલાઈન હતી એ. એનું નામ શું હતું? સૃષ્ટિની બેન? કેવા ચાલે તમારા શૂટિંગના દિવસો ઠંડીમાં? ચાલે છે. ઠંડી તો લાગતી હશે ને શૂટિંગમાં? ભાઈ હમણાં અમે નાઈટ કરી આખી રાત. હા એ મેં જોઈ હતી, સ્ટોરી જોઈ હતી. અરે યાર જે કકડતી ઠંડીના 5, 6, 7, go!
રાડો પાડો આમ ફીલ આપો એમને ઓહો I love you. And 5, 6, 7, go! Again, go! આટલું લાંબુ કર્યું છે પ્રદીપ પાયલબેન ના તો ચક્કર આવી ગયા. પાયલબેન તું બી આવડે છે બધું. ચલો ચલો હાય હાય છૂટી યાર મને. તું ના બતાવીશ પ્રેમ. વાગ્યું નથી ને? ના. અરે damn. રેફરન્સ બતાવો રેફરન્સ તો ભાઈ હજી જસ્ટ ઘરે પહોંચ્યા છે ને વાગવામાં હું તમને બતાવું કે કેટલા થયા છે જોઈ લો તમે વાગવામાં મમ્મી હજી ઉઠ્યા છે મમ્મી અત્યારમાં તમારે ઉઠીને કંઈ કામકાજ નથી કરવાનું સુઈ જાઓ શાંતિથી હા તો ગુડ મોર્નિંગ કરો હવે મેં કીધું ગુડ મોર્નિંગ થઈ ગઈ ત્યાં તો ગુડ મોર્નિંગની જેમ ઊભા થઈ ગયા હા મારી દિયોકો ગોકલો મારો તો બસ કંઈ નહીં ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ હવે સૂઈએ છીએ તો અમે સૂઈએ જ જઈએ છીએ કારણ કે બહુ અવાજ નથી કરવો પપ્પાને બધા સૂતા છે તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ પૂજા કેવો ડાન્સ કરતી હતી ખાલી કમેન્ટમાં કરી દેજો બાય 4,000 રૂપિયાની ગાઈઝ આવું કેમ કરે છે યાર આટલા પૈસા કેમ ખર્ચે છે 4,000 રૂપિયાની વોચનું આપણે શું કરીશું એની પાસે મસ્ત હતી બી કરી તો બી અને મને ખબર છે ગાઈઝ કારણ કે હું તો નહીં લઉં કારણ કે મને ખબર છે કે અઠવાડિયા પછી કદાચ મારા જ હાથમાં હશે તો એ ભૂલી જાતી હા એ ભૂલી જા ભૂલી જવું એમ પાક્કું જોઈ લઈએ ગાઈઝ જોઈ લઈએ કે શું થાય છે શું ખબર અઠવાડિયા પછી હંમેશા માટે મારા હાથમાં આવી જાય ખબર જ નહીં